અમારું કોઈ ગઠબંધન નથી. તમે જોયું હશે હરિયાણા દિલ્હીના ચૂંટણીમાં પણ ગઠબંધન નહોતું. એટલે અમારે હાલના તબક્કે તો સ્વતંત્ર લડ્યા છે અને ત્યાં કોંગ્રેસ ઉમેદવાર અને આમ આદમી ભાજપના ઉમેદવાર સ્વતંત્ર લડ્યા છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે. પણ અમે બધા બેસીશું, વિશ્લેષણ કરીશું અને જે પણ એમાં અમારી ત્રુટીઓ હશે એ વિશ્લેષણ બાદ આવનારા દિવસોમાં સુધારવાની કોશિશ કરીશું. થોડા મતથી ભાજપ જીતી છે એટલે ચોક્કસ એમાં આવનારા દિવસોમાં સારી લોકોની વચ્ચે જે કંઈ ખામી હશે અમે સુધારીને આગળ વધીશું. બીજું સવાલ છે કે હવે થોડા દિવસોની અંદર થોડા 6 મહિના બાકી છે ત્યારે અલગ અલગ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે. નર્મદા જિલ્લાની પણ તેની અંદર ચૂંટણી છે. તો શું આગામી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધન કરશે કે પછી અત્યારે જે અલગ અલગ લડ્યા છે એ રીતે શું માનો છો આ પરિણામને? હાલના તબક્કે તેવું કોઈ ગઠબંધન નથી એટલે આપણે થોડા મોડા મળ્યા. પણ તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે ત્યારે આપણે જોવાનું રહ્યું કે ગઠબંધન થાય છે કે કેમ. અને અમે તો આ નર્મદા હોય, ભરૂચ હોય કે આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં તમામ બેઠકો પર લડીશું અને અમને પૂરો ભરોસો છે નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર પણ પોતાની ગોળી બનશે એવી અમને અપેક્ષા છે. ડેડિયાપાડાની જે સીટ હતી અત્યારે વાત કરીએ તો તમે પોતે તમારી આગેવાનીમાં પહેલી આ ચૂંટણી કહી શકે, કારણ કે તમે